હેલો મિત્રો, કિસાન સાથીમાં તમારું સ્વાગત છે. મિત્રો આપણે પપૈયાના પ્લોટમાં છીએ અને મિત્રો 2 દિવસ અગાઉ આપણે દવા મારી હતી, તો તેનું રિઝલ્ટ બી તમને દેખાય જ છે. આમાં પપૈયામાં તમે જોઈ શકો છો પ્લસ માઇનસ છે, મોટા નાના છે. કેમ કે ઉનાળામાં પપૈયામાં પ્લાન્ટેશન વખતે ઘણું મરણ આવ્યું હતું, તો પ્લસ માઇનસ છે. આમાં મિત્રો 15 નંબર વેરાયટી છે આપણે, તો 15 નંબરમાં અમુક ટકા નર આવતા હોય છે, પણ તમે સારી એવી નર્સરી લો તો ગેરંટી બી આવતા હોય છે. અમુક લોકલ નર્સરીમાં ધ્યાન રાખો મિત્રો, સારી એવી નર્સરીમાંથી જ તમારે પ્લાન્ટ લેવાના. તમે જોઈ શકો મિત્રો, નર જ દેખાય છે, આ માદા જ છે. અમુક ક્યાંક જ નર દેખાય છે મિત્રો. નર્સરીવાળા 1-2% જ ગેરંટી આપી હતી, 1-2% નર નીકળશે. 1-2%, 5% સુધી વાંધો ના આવે મિત્રો. પછી વધારે આવે તો પછી આપણું પ્રોડક્શન ઘટી જાય અને નુકસાન આવે. હાલ આપણી આટલી સાઈઝ થઈ ગઈ છે મિત્રો પપૈયામાં, અને અમુક જે મોટા પ્લાન્ટ છે તેમાં ફ્લાવરિંગ બી ચાલુ થઈ ગયું છે. પણ આપણે લેટ વાવેતર કરી દો એના કારણે ગરમીમાં પ્લાન્ટનું મરણ વધી ગયું, તો પ્લાન્ટનું પ્લાન્ટેશન બીજા મહિનામાં બની શકે તો કરી લેવું, જેથી પ્લાન્ટ ગરમીમાં ના પડે અને ગરમીમાં આવતા એ મેચ્યોર ચોંટી જાય ને તેની હાઈટ 1.5 ફૂટ થઈ જાય ત્યાર સુધી પછી ગરમી એને અસર ના કરે. મિત્રો અત્યાર સુધી માદાનું કોઈ પ્લાન્ટ જોવા મળ્યું નથી. છે અમુક 1-2 જગ્યાએ મેં જોયા છે, પણ ખાસ નથી મિત્રો. આ જોઈ શકો છો, આમાં થોડો વાયરસ આવી ગયો છે, તો આ પ્લાન્ટમાં કોઈ દવા ના થાય, એમાં ઉખાડીને બહાર જ ફેંકી દેવું પડે મિત્રો. ચલો ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો. આપણા 3 એકરમાં વાવેતર છે, 3 એકરની નીચે 4-5, 4.5 એકરમાં વાવેતર છે પપૈયામાં. આપણે 3 એકરના પ્લોટમાં ઊભા છીએ અને આપણા ડ્રેગનનો પ્લોટ આવી ગયો બાજુમાં. ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો.